ગીર સોમનાથમાં પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। આ ચોમાસામાં પ્રથમવાર સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં પૂર આવતા માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે। હવે અંદાજે 1.5 મહિના સુધી માધવરાયજીનું મંદિર કે જે જળમગ્ન રહેવાનું છે। આ ચોમાસાની ઋતુમાં ઓગસ્ટમાં આક્રમક મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથના આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને ઘણા વર્ષો પછી આ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। માધવરાયજીનું મંદિર કે જે આખું જળમગ્ન થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે। એક્સક્લુઝિવ આ દ્રશ્ય 24 કલાકની ટીવી સ્ક્રીન પર આ ચોમાસામાં પ્રથમવાર કે જ્યાં આ માધવરાયજીનું મંદિર કે જે જળમગ્ન થયું છે અને હવે આખું ચોમાસું આ મંદિર જળમગ્ન જ રહેશે। સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સરસ્વતી નદી બે કાંઠે વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્ય સામે આવ્યા છે, ત્યારે ગીર સોમનાથનું માધવરાયજી મંદિરના આ દ્રશ્ય છે કે જ્યાં આખું મંદિર જળમગ્ન થઈ ગયું છે। નદીમાં પૂર આવતા આ મંદિર જળમગ્ન થયું છે અને આખું ચોમાસું હવે આ મંદિર પાણીમાં ગરકાવ રહેશે। જ્યારે ચોમાસું પતશે ત્યાર પછી ફરીથી મંદિરને શરૂ કરવામાં આવશે તે પ્રકારની પણ વાત સામે આવી છે। ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે અને હજુ પણ આખું અઠવાડિયું આ જ પ્રકારની સ્થિતિ રહેવાની છે। ગુજરાતમાં મોટાભાગની નદીઓ કે જે બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્ય ઠેર ઠેરથી સામે આવ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આ વખતે ઓગસ્ટમાં ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે। ગીર સોમનાથના આ દ્રશ્ય છે। ગીર સોમનાથમાં સાંબેલાધાર વરસાદને કારણે સરસ્વતી નદી કે જે બે કાંઠે વહી રહી છે, પ્રશાસન દ્વારા લોકોને નદી કિનારે ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે ગીર સોમનાથનું સુપ્રસિદ્ધ એવું મંદિર કે જે મંદિર પણ અત્યારે જળમગ્ન થયેલું જોવા મળી રહ્યું છે। આ ચોમાસામાં પ્રથમવાર સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને માધવરાયજીનું મંદિર કે જેની આ સ્થિતિ છે, આખું ચોમાસું આ મંદિર હવે બંધ રહેશે।